નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી દાળના વડા, એટલે કે પત્તરવેલીના મિક્સ વડા. બહારથી કુરકુરા અને અંદરથી એકદમ સોફ્ટ. આ સરળ રેસીપી ઘરે જ થોડા જ સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે. તો ચાલો એક એક સ્ટેપ સાથે શરૂ કરીએ. તો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ સ્વાદિષ્ટ રેસીપી માટે જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર તમારો. તો ચાલો પત્તરવેલી મિક્સ વડા દાળના એટલે કેવી રીતે બનાવવા એના માટે અહીંયા આપણે રવો લઈ લીધો છે. બે ચમચી જ લીધો છે. એની સાથે અહીંયા 2 ચમચી જેટલું આપણે ખાટું દહીં લઈ લઈશું અને ત્યારબાદ થોડું પાણી નાખીને એને આપણે એક ઘટ બેટર એવું બનાવી લઈશું. સૂજી પલળે ત્યાં સુધી આપણે એને બાજુ પર મૂકી દઈશું. ત્યારબાદ લઈ લઈશું આપણે ચણાની દાળ પલાળેલી છે, એને 4-5 કલાક માટે પલાળી દીધી હતી. ત્યારબાદ બધું પાણી દૂર કરીને આપણે મિક્સર જાર લઈ લેવાનું છે અને આ જે દાળ છે ને એને આપણે રાખી દઈશું બાજુ પર, પછી એને ઉપયોગમાં લઈ લઈશું. તો ચાલો હવે આપણે આ દાળને બાજુ પર મૂકી દઈશું. મિક્સર જારને જે પીસેલું છે એને બિલકુલ આપણે પાણી નાખ્યા વગર પીસી લેવાનું છે અને પાણીવાળું નથી કરવાનું, એકદમ ઘટ એવું રાખવાનું. ત્યારબાદ આપણે બાજુ પર મૂકી પીસેલી દાળ અને અહીંયા પત્તરવેલીના પાન લઈ લઈશું. તો પાનને પણ મેં સારી રીતે ધોઈ લીધા છે અને અહીંયા 4-5 પાન લીધા છે અને એની રગ જે છે ને, આપણે જે જાડુ ભાગ એને આપણે આ રીતે પાનને વાળી દઈશું અને બધા પાનને આ રીતે કરી લઈશું અને પાનને કાઢી લેવાનું છે. એટલે શું છે કે દાળીમાં જરા આપણને ગળામાં ખંજવાળ આવતી હોય છે, એટલા માટે આપણે કાઢી લેવાનું હોય છે અને રોલ વાળી દેવાનો હોય છે અને એને આપણે કટ કરી લેવાના છે. એકદમ સ્લાઇસમાં આપણે આવી રીતે કટ કરી લઈશું. તો બધા પાન કટ થઈ ગયા છે અને આ રીતે લાંબા લચ્છામાં હોય તો થોડા તમારે આ રીતે કટ કરી લેવા. ત્યારબાદ હવે આપણે જે પીસેલી દાળ લઈ લઈશું અને એની અંદર આપણે મસાલા કરીશું અને આ જે સૂજી આપણે પલાળી દીધી હતી એને આપણે લઈ લઈશું. તો એકદમ ઘટ તમે જોઈ શકો છો, આ રીતે સૂજીનું બેટર લેવાનું છે. ત્યારબાદ મસાલામાં ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું પાવડર, જો તમારે ચીલી ફ્લેક્સ નાખવા હોય તો તમે નાખી શકો છો. ત્યારબાદ મેં અહીંયા લીધું છે સ્વાદ અનુસાર મીઠું અને થોડી હિંગ. હિંગથી પણ એવો ટેસ્ટ આવે છે. અને હવે આપણે લઈ લઈશું થોડા એમાં શાકભાજીમાં શું લીધું છે આપણે, એટલે તો અહીંયા મેં લીધા છે 2 લીલા તીખા મરચાં લીધા છે. જો તમને મરી પાવડર પસંદ હોય તો તમે આખા મરી ઉમેરી શકો છો. ત્યારબાદ મેં અડધું કેપ્સિકમ લીધું છે. તમને કેપ્સિકમ પસંદ હોય તો તમે નાખી શકો છો, પણ કેપ્સિકમથી એટલો ટેસ્ટ લાગે છે અને તમારા વડાઓ એકદમ સોફ્ટ અને સરસ એવા બને છે, ક્રિસ્પી. તો હવે આપણે લઈ લીધું છે અહીંયા 2-3 કળી લસણની, એ પણ આને મેં ચોપ કરી દીધી છે. લસણથી પણ એટલો ટેસ્ટ આવે છે ને. ત્યારબાદ હવે આપણે બધું ઉમેરીને છેલ્લે ડુંગળી આપણે ઉમેરી દઈશું. ડુંગળી મેં અહીંયા 1 નંગ મોટી લીધી હતી. જો તમારે વધારે પસંદ ન હોય તો તમે વધારે ઉમેરી શકો છો, પણ ડુંગળી તો જો વડા હોય ને તો ડુંગળી નાખીએ ને તો બહુ જ સરસ લાગે છે. તો હવે આપણે આ બધું મિક્સ કરીને ત્યારબાદ છેલ્લે આપણે પત્તરવેલીના પાનને અંદર ઉમેરી દઈશું. તો આ રીતે વડા બનાવવાથી તો દાળના વડા ખૂબ સરસ લાગે છે. હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું, હલકા હાથે આપણે બધું મિક્સ કરવાનું છે. ત્યારબાદ આપણે આ રીતે બધું મિક્સ કરી દેવાનું. તમે જોઈ શકો છો બિલકુલ પાણીનો ઓછો ઉપયોગ છે. આ રીતે જ તમારે એનું બેટર તૈયાર કરવું વડાનું. અને હવે આપણે હાથમાં થોડું થોડું લેતા જઈશું અને આવી રીતે હવે આપણે બધું મિક્સ કરી દીધું છે અને ત્યારબાદ હવે આખી દાળ હતી એ દાળને પણ અંદર આપણે લઈ લીધી છે અને આખી દાળ નાખવાથી એકદમ કુરકુરા એવા વડા બને છે અને ખાવાની તો એવી મજા આવે છે. નાના આ વડા જ્યારે આપણે એના ડીપ કરીશું ત્યારે આખી દાળ એટલી સરસ ખાવામાં લાગશે. તો આ રીતે આપણે એનો શેપ આપી દીધો છે. તમે કોઈ પણ શેપ, તમે ભજીયા ઉતારો હોય તો તમે પણ આ રીતે વડા ઉતારવાથી બહુ જ સરસ લાગે. તો વડાનો શેપ આપી દીધો છે આ રીતે. હવે આપણે એને તેલમાં ડીપ કરીશું અને આવી રીતે આપણે જેટલા કઢાઈમાં આવે એટલા આપણે એને મૂકતા જઈશું અને તેલને આપણે થોડું વધારે એવું ગરમ કરી અને પછી તમારે એકદમ ધીમો કરી દેવો, નહીંતર શું ઉપરથી બળી જાય અને અંદરથી કાચા રહે. તો આને તમારે એકદમ હાઈ કરી અને પછી તમારે તેલ ધીમું કરી દેવું, એટલે બંને સાઈડ બ્રાઉન રંગના થાય એટલે આપણે એને ઉતારી લેવા. તો તૈયાર છે આપણા પત્તરવેલીના વડા તૈયાર છે
હવે બધા આ રીતે વડાને આપણે એક એક કરતાં બધા જ આપણે ફ્રાય કરી લઈશું. તો આ રીતે વડાને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. તમે સવારે નાની મોટી કે સાંજના સમયે તમે ચા નાસ્તા સાથે આને તૈયાર કરી શકો છો. તો ઉપરથી ક્રિસ્પી તમે જોઈ શકો છો, ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે વડા તૈયાર કર્યા છે. તો તૈયાર છે આપણા મિક્સ આપણે દાળના પત્તરવેલીના મિક્સ વડા. ખાવામાં તો એટલા ટેસ્ટી જોઈ શકો છો, ઉપરથી ક્રિસ્પી છે ને અંદરથી એકદમ સોફ્ટ છે ને તોડતા જ તૂટી જાય તેવા. આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ. કાલે ફરી મળીશું. જય હિન્દ.